હેલો એવરીવન, વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આજે આપણે ઇન્ડિયન બિઝનેસ મોડેલ કાલના લેક્ચરમાં મેં સ્ટાર્ટ કરી દીધું હતું. એમાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન બિઝનેસ મોડેલ, કે જે આપણી કલ્ચરલ, ઇકોનોમિક અને સોશિયલ વેલ્યુને સાથે લઈને ચાલે છે, અને જેના રૂટ્સ છે એ ટ્રેડિશનલ મેથડ્સમાં છે. ઇન્ડિયન બિઝનેસ મોડેલ ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને રિઝિલિયન્ટ છે, બરોબર. અને ઇન્ડિજિનિયસ પ્રેક્ટિસીસ ને મોડર્ન પ્રેક્ટિસીસ સાથે કમ્બાઈન કરીને ઇન્ડિયન બિઝનેસ મોડેલ એક યુનિક બિઝનેસ મોડેલ છે, જે બીજી કન્ટ્રીના બિઝનેસ મોડેલ કરતા ડિફરન્ટ છે. પછી આપણે જોયા હતા કી ફીચર્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડેલ, કે જેમાં આપણે જોયું હતું ડાયવર્સિટી ઇન બિઝનેસ ટાઈપ્સ, એટલે કે સ્મોલ બિઝનેસ હોય તો પણ એને બિઝનેસ કહેવાય, અથવા તો સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસ હોય એ પણ એક બિઝનેસ જ કન્સિડર થાય. કોઈ કિરાણાની સ્ટોર હોય તો પણ એ બિઝનેસ જ કહેવાય. અને લાર્જ મલ્ટીનેશનલ કોર્પોરેશન હોય જેમ કે ટાટા, ઇન્ફોસિસ અને રિલાયન્સ, તો એ પણ બિઝનેસ જ કન્સિડર થાય. તો ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં ડાયવર્સિટી છે, એટલે કે નાનામાં નાનું એન્ટરપ્રાઇઝ પણ છે અને મોટામાં મોટી એમએનસી પણ છે. અને ટ્રેડિશનલ મોડેલ જેવા કે કોઓપરેટિવ સોસાયટી, જેમાં મેં અમૂલનું ઉદાહરણ આપ્યું હતું, અને મોડર્ન સ્ટાર્ટઅપ કે જેમાં ફિનટેકમાં ફોન પે અને ગૂગલ પેનું ઉદાહરણ આપ્યું હતું, અને ઈ કોમર્સમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ. પછી ફોકસ ઓન ફ્રેજાલિટી એન્ડ ઇનોવેશન, તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ એ જુગાડના કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરે છે. જુગાડથી કોઈ પણ વસ્તુ કરે છે, બરોબર. અથવા તો જુગાડ જે હોય છે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં એ કોમન છે, જે બીજા કન્ટ્રીના બિઝનેસ મોડેલમાં જોવા નથી મળતું, બરોબર. પછી રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન અને અફોર્ડેબિલિટી ઉપર ફોકસ કરે છે, બરોબર. અને ડિફરન્ટ ઇન્કમ ગ્રુપને કેટર કરે છે. પછી છે કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ, કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે એ કસ્ટમર સેન્ટ્રિક છે, અને કસ્ટમરને કસ્ટમાઇઝડ અને પર્સનલાઇઝ સર્વિસીસ આપે છે, અને કસ્ટમર રિલેશન ઉપર ફોકસ કરે છે. કારણ શું છે? કારણ કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ એ કલ્ચરલી ડીપ રૂટેડ છે, અને રિજનલ પ્રેફરન્સીસને વધારે મહત્વ આપે છે. પછી જોયું તો ઇન્ટિગ્રેશન ઓફ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન પ્રેક્ટિસીસ, તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે વાસ્તુશાસ્ત્રનું, આર્કિટેક્ચરમાં અને આયુર્વેદા જેવી ટ્રેડિશનલ ટેકનિકનું હેલ્થકેરમાં ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. અને રેપિડ એડેપ્શન ઓફ ડિજિટલ એન્ડ ગ્લોબલ બિઝનેસ પ્રેક્ટિસીસનું પણ ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં આપણને ઘણા બધા ક્લુ જોવા મળે છે. પછી એડેપ્ટેબલ છે, ગમે એવી સિચ્યુએશન હોય, કોવિડ-19 હોય કે બીજી કોઈ મહામારી, ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે ઇફેક્ટિવ છે, બરોબર. એટલે કે રિઝિલિયન્ટ છે અને એડેપ્ટેબલ છે. રોલ ઓફ ઇન્ફોર્મલ ઇકોનોમી, એટલે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં જે મોસ્ટ ઓફ, એટલે કે આપણે કહી શકાય 60 થી 70% જેવો ભાગ જે છે ઇન્ફોર્મલ બિઝનેસનો છે, કે જે રજિસ્ટર્ડ નથી, અથવા તો જેમાં આપણે કન્સિડર કરી શકીએ સ્ટ્રીટ વેન્ડર્સ, ફેરિયાવાળા, અથવા તો નાની એવી કિરાણાની શોપ વાળા. તો એ બધા જે છે ઇન્ફોર્મલ બિઝનેસીસ છે, અને એમનો જે ફાળો છે એ ઇન્ડિયન ઇકોનોમીમાં વધારે છે કમ્પેર ટુ ફોર્મલ બિઝનેસ. સસ્ટેનેબલ છે અને સોશિયલી રિસ્પોન્સિબલ પણ છે. હવે આજે આપણે જોશું કે ઇન્ડિયન બિઝનેસ મોડેલનું હિસ્ટોરિકલ રૂટ્સ શું છે, બરોબર, ઇન્ડિયન બિઝનેસ મોડેલના. તો ઓકે. તો પેલું છે એશિયન ટ્રેડ એન્ડ કોમર્સ. ઇન્ડિયા વોઝ અ મેજર પ્લેયર ઇન ધ ગ્લોબલ ટ્રેડ નેટવર્ક, known for its exporting spices, textiles and precious stones. તેમાં કીધું છે કે ઇન્ડિયા જે છે એ ગ્લોબલ પ્લેયર હતું જ્યારે એક્સપોર્ટ કરતું. કે નહીં તો કે સ્પાઇસીસ એટલે કે મસાલા, ટેક્સટાઇલ્સ એટલે કે કાપડ, અને પ્રેશિયસ સ્ટોન એટલે કે કિંમતી પથ્થરો. તો આ તમે સામાજિક વિજ્ઞાનમાં પણ વાંચતા હશો કે પહેલાના ટાઈમમાં ભારતને સોને કી ચીડિયા કહેવાતું. એ શું કામ કહેવાતું? કારણ કે ભારતમાંથી બહુ જ કિંમતી વસ્તુઓ જેવી કે મસાલા છે, કાપડ છે, અને પ્રિસિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરોનું વિદેશોમાં નિકાસ થતી, એક્સપોર્ટ જેને આપણે કહીએ. The guild system sharing in ancient India served as an early form of business organization. હવે જે ગિલ્ડ સિસ્ટમ છે, બરોબર, એ ઇન્ડિયાની એ અર્લી ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે, બરોબર. તો હિસ્ટોરિકલ રૂટમાં પહેલો પોઈન્ટ છે એશિયન ટ્રેડ અને કોમર્સ. તો કે ઇન્ડિયા પહેલેથી જ બીજા દેશો સાથે બિઝનેસ કરતું જ હતું, બરોબર. સોને કી ચીડિયા ઇન્ડિયાને કહેવામાં આવતું, એટલે કે એનું હિસ્ટોરિકલ રૂટ છે ઇન્ડિયન ટ્રેડ અને કોમર્સમાં છે. પછી આપણે જોઈએ કોલોનિયલ ઇમ્પેક્ટ. કોલોનિયલ ઇમ્પેક્ટ એટલે કે જ્યારે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા
અને એમને કયા કયા રિફોર્મ્સ લાવ્યા અને કયા કયા ચેન્જીસ કર્યા કે જેના લીધે ઇન્ડિયન બિઝનેસ મોડેલને ઇન્ડિયન બિઝનેસ મોડેલને પણ ચેન્જ થવું પડ્યું તો બ્રિટિશર્સે ફોર્સ કર્યો ઇન્ડિયન બિઝનેસ મોડેલને ચેન્જ કરવા માટે. તો બ્રિટિશર્સ આવ્યા ઇન્ડિયામાં બિઝનેસ કરવા માટે જ તે, પણ એનાથી ઇમ્પેક્ટ શું થાય તો કે ધ કોલોનિયલ એરા ડિસ્ટર્બટેડ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ બટ ઓલ્સો લેડ ધ ફાઉન્ડેશન ઓફ મોડર્ન બેન્કિંગ રેલવેઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. એટલે કે બ્રિટિશર્સ જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ જે આપણી હતી એને ડિસ્ટર્બ કરી નાખી, એટલે કે ભાંગી નાખી. અને ફાઉન્ડેશન કોનો નાખ્યું, એટલે કે એમને પાયો કોનો નાખ્યો તો કે મોડર્ન બેન્કિંગ જે છે એ બ્રિટિશર્સ દ્વારા ઇન્ડિયામાં લાવવામાં આવી હતી. રેલવે પણ બ્રિટિશર્સ દ્વારા ઇન્ડિયામાં લાવવામાં આવી હતી અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ બ્રિટિશર્સ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું કે જ્યારે તેઓએ પહેલી કોઠી સ્થાપિત હતી. સુરત આઈ થિંક ફર્સ્ટ કોઠી એમને સ્થાપિત ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, મને હિસ્ટ્રીનો બહુ ખ્યાલ નથી, પણ જ્યારે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા હતા ત્યારે એમને પોતાની કોઠી એટલે કે કંપની સ્ટાર્ટ કરી હતી અને એનો મેઇન પર્પઝ જે હતો ઇન્ડિયા સાથે બિઝનેસ કરવાનો જ હતો. તો કોલોનિયલ ઇમ્પેક્ટથી શું થયું હતું કે ઇન્ડિયાની જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી હતી એને બ્રિટિશર્સે ડિસ્ટર્બ કરી નાખી અને મોડર્ન બેન્કિંગ, રેલવે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું ફાઉન્ડેશન અને ફાઉન્ડ કરી, બરોબર, બેન્કિંગ, રેલવે અને નવી નવી ઇન્ડસ્ટ્રી. પછી છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇવોલ્યુશન. Adoption of mixed economy model combining state-led industrialization with private entrepreneurship. પછી શું કહ્યું કે બ્રિટિશર્સ વયા ગયા પછી મિક્સ્ડ ઇકોનોમી અડોપ્ટ કરવામાં આવી કે જેમાં સ્ટેટ લેડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વિથ પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે રિસોર્સિસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સ્ટેટ પ્રોવાઈડ કરે, પણ જે પૈસા છે પ્રાઇવેટ વ્યક્તિના અથવા તો બિઝનેસ ચલાવે પણ પ્રાઇવેટ વ્યક્તિ. જેમ કે અદાણી હોય તો અદાણીને કંપની ગવર્મેન્ટ નાખી દે, બરોબર, અદાણીને કંપની ગવર્મેન્ટ નાખી દે, જમીન આપી દે, પણ જે ઓપરેશન્સ છે, જે પૈસાનું રોકાણ છે એ અદાણીએ પોતે કરવાનું, બરોબર. એટલે કે થોડીક સબસિડી મોડલ જેવું કે સર્વિસીસ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરી દે, પણ જે ઓનરશિપ હોય એ મેઇન એ વ્યક્તિની કે જેને પૈસા નાખેલા હોય, એટલે કે પ્રાઇવેટ ઓન્ટરપ્રિન્યોરશિપ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ બ્રિટિશર્સ ગયા પછી આવી રીતનું મોડેલ જે છે એ ઇમ્પ્લિમેન્ટ થયું હતું. પછી છે લિબરલાઇઝેશન ઇન ધ 1990s marked a significant shift towards globalization and market driven growth. હવે જોયું આપણે ઇકોનોમિક્સમાં જોતા હોય કે 3 પોલિસી આવે છે, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન, બરોબર. તો લિબરલાઇઝેશન જ્યારે કર્યું, બરોબર, ગવર્મેન્ટે ઇન 1990s એટલે કે 1990માં, તો એને સિગ્નિફિકન્ટ શિફ્ટ ટુવર્ડ્સ ગ્લોબલાઇઝેશન કે ઉદારીકરણની નીતિ, બરોબર. લિબરલાઇઝેશન ને ગુજરાતીમાં ઉદારીકરણની નીતિ. તો ઉદારીકરણની નીતિથી શું થયું તો કે ઇન્ડિયાના જે બિઝનેસમેન છે એને ફોરેનના બિઝનેસમેન સાથે પણ બિઝનેસ કરવાનું ચાલુ કર્યું, બિઝનેસ ડીલ થવા માંડી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધવા માંડ્યું. તો કે લિબરલાઇઝેશનને લીધે સિગ્નિફિકન્ટ શિફ્ટ આવ્યો ગ્લોબલાઇઝેશન અને માર્કેટ ડ્રીવન ગ્રોથમાં, એટલે કે ઇન્ડિયાનું માર્કેટ વધ્યું અને ઇન્ડિયામાં ફોરેનથી પણ ઘણી બધી વસ્તુઓ આવવાની ચાલુ થઈ ગઈ લિબરલાઇઝેશન પછી. હવે છે મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયન બિઝનેસ મોડેલ. તો જે હિસ્ટોરિકલ રૂટ્સ હતા, બરોબર, એ 3 હતા, એશિયન ટ્રેડ અને કોમર્સ, કે પેલા જે જળ માર્ગે વેપાર થતો, જહાજ આવતા, બરોબર, રાજા રજવાડાઓના સમયમાં જે વેપાર થતો એ એશિયન ટ્રેડ અને કોમર્સ હતો, અને જેમાં મેજર આપણા જે સ્પાઇસીસ છે, ટેક્સટાઇલ છે અને પ્રિશિયસ સ્ટોન છે એ ભારતમાંથી વિદેશમાં જતા. જે છે કોલોનિયલ ઇમ્પેક્ટ, એટલે કે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા, પોતાની કંપની સ્થાપી અને ઇન્ડિયા સાથે બિઝનેસ ચાલુ કર્યો, પણ એમને જે ઇન્ડિયાની ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી હતી એ એકદમ ડિસ્ટર્બ કરી નાખી અને મોડર્ન બેન્કિંગ, રેલવે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું ફાઉન્ડેશન નાખ્યું. અને પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇવોલ્યુશનમાં શું થયું તો કે મિક્સ ઇકોનોમિક મોડેલ અપનાવવામાં આવ્યું, એટલે કે ઇન્ડિયામાં રહીને ઇન્ડિયામાં તો બિઝનેસ કરવાનો, પણ ઇન્ડિયન બિઝનેસમેન ફોરેન બિઝનેસમેન સાથે પણ ડીલ કરી શકે અથવા તો કોન્ટ્રાક્ટ કરી શકે અને ઇન્ડિયાથી વસ્તુઓ એક્સપોર્ટ કરી શકે અને બહારના દેશમાંથી વસ્તુઓ ઇમ્પોર્ટ પણ કરી શકે. તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇવોલ્યુશન એવું થયું કે મિક્સ ઇકોનોમીનું મોડેલ અપનાવવામાં આવ્યું કે જેમાં લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન જેવી જે ઇકોનોમિક જે પોલિસી છે એ ઘડવામાં આવી અને જેના લીધે ઇન્ડિયન બિઝનેસ મોડેલનું ઇવોલ્યુશન થયું.
હવે છે મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયન બિઝનેસ મોડેલ. તો કે અત્યારે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં કેવા ટ્રેન્ડ જોવા મળે છે. તો પહેલું છે સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન. ઇન્ડિયા હેઝ બીકમ અ ગ્લોબલ હબ ફોર સ્ટાર્ટઅપ્સ, પર્ટિક્યુલરલી ઇન ટેકનોલોજી, ઈ કોમર્સ એન્ડ ફિનટેક. તો કે ઇન્ડિયા આવે છે એ ગ્લોબલ હબ બની ગયું છે સ્ટાર્ટઅપનું. શેમાં? તો કે ટેકનોલોજી, આઈટી રિલેટેડ સર્વિસ અને એમાં સ્પેસિફિકલી ઈ કોમર્સ અને ફિનટેક. હવે તમે જો તો ઇન્ડિયામાં ઈ કોમર્સની બ્રાન્ડ કેટલી છે, બરોબર? તો ફ્લિપકાર્ટ છે, બરોબર? એમેઝોન ઇન્ડિયાનો નથી, પણ ફ્લિપકાર્ટ છે, મીશો છે, મિંત્રા છે, પછી આજીઓ છે, પછી ક્વિક કોમર્સની વાત કરીએ આપણે, તેમાં સ્વિગી, ઝોમેટોનું બ્લિંકિટ અને સ્વિગીનું ઇન્સ્ટામાર્ટ, પછી ઝેપ્ટો અત્યારે ટ્રેન્ડિંગમાં છે, બરોબર? પછી બિસ્ટ્રો છે, પછી ડિસ્ટ્રિક્ટ છે. એટલે આવા ઘણા બધા સ્ટાર્ટઅપ અત્યારે કે ને સ્ટાર્ટઅપ હબ છે ઇન્ડિયા અત્યારના ટાઈમમાં. આજે જ મેં એક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે ઇન્ડિયામાં જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ચાલુ કર્યું હતું, એટલે કે 2016માં 400 જેવા સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ થયા હતા કે જ્યારે ઇનિશિયેટિવ લોન્ચ થયું હતું, બરોબર? અને 2024માં 1,58,000 જેટલા સ્ટાર્ટઅપ્સ જે છે એ રજીસ્ટર્ડ થયા. 2024માં 1,58,000 સમથિંગ કંઈક સ્ટાર્ટઅપ જે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં રજીસ્ટર્ડ થયા. તો આ એક ટ્રેન્ડ છે કે હવે લોકો ટ્રેડિશનલ જોબ છોડીને સ્ટાર્ટઅપ તરફ, બિઝનેસ તરફ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ આગળ વધે છે. એટલે એ એક મેજર ટ્રેન્ડ કહેવાય ઇન્ડિયન બિઝનેસ મોડલનો, કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન થ્રુ ઇન્ડિયન બિઝનેસ મોડલ હવે ગ્રો કરી રહ્યું છે, બરોબર? અને એમાં ઈ કોમર્સ અને ફિનટેકમાં કીધું એમ ફોન પે, ગૂગલ પે, પછી ઘણી બધી ફિનટેક એપ્લિકેશન્સ અત્યારે આવી ગઈ છે, ગ્રો, કે જેમાં તમે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકો, પછી એન્જલ વન છે, એ બધું જે સપોર્ટિવ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લાઈક સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા. મેં કીધું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં 2016માં 400 સ્ટાર્ટઅપ જ રજીસ્ટર્ડ હતા અને 2024માં 1,58,000 સમથિંગ સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ થયા. જે ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવી સ્કીમ્સને લીધે જે ઇન્ડિયન બિઝનેસ મોડલ છે એ ગ્રોથ પકડી રહ્યું છે, બરોબર? બહુ સ્પીડમાં આગળ વધે છે. પછી છે ગ્લોબલાઇઝેશન. કે ઇન્ડિયન કંપનીઝ આર એક્સપાન્ડિંગ ગ્લોબલી, લેવરેજિંગ કોસ્ટ એડવાન્ટેજીસ એન્ડ ટેકનિકલ એક્સપર્ટીઝ. હવે ઇન્ડિયન ઓરિજિન કંપની છે ગ્લોબલ લેવલે એક્સપાન્ડ કરી રહી છે, બરોબર? પછી કોસ્ટ એડવાન્ટેજ થાય છે અને ટેકનિકલ એક્સપર્ટીઝ પણ આપણને મળે છે, કારણ કે ગ્લોબલ લેવલે જાય કોઈ પણ ઇન્ડિયન બિઝનેસ ફર્મ તો ઓબ્વિયસલી જે રેવન્યુ છે એ ડોલરમાં થાય, બરોબર? અને ડોલરની કિંમત રૂપિયાની કિંમત કરતા વધારે છે. તો એ ડોલર કમાયેલા જ્યારે ઇન્ડિયામાં આવે ત્યારે એ કરન્સી બહુ જ મોટી રકમમાં આવે. એટલે કે કોસ્ટ એડવાન્ટેજ છે, બરોબર? અને ટેકનિકલ એક્સપર્ટીઝ, કારણ કે ઇન્ડિયન્સ જે ફોરેન જઈને બિઝનેસ કરે છે તો પોતાનું ઇન્ડિયા બેઝડ બિઝનેસને ફોરેનમાં એક્સપાન્ડ કરે છે, તો એને ટેકનિકલ એક્સપર્ટીઝ એની હોય છે, બરોબર? કે જેના લીધે મેજર માર્કેટને ફેચ કરી શકે, બરોબર? પછી ઇમર્જન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન સીઈઓઝ ઇન મલ્ટીનેશનલ કોર્પોરેટ્સ લાઈક ગૂગલ એન્ડ માઇક્રોસોફ્ટ. એટલે કે ઇન્ડિયન ઓરિજિન એટલે કે મૂળ ઇન્ડિયાના હોય, બરોબર, એવા લોકો કે જેનો જન્મ ઇન્ડિયામાંથી હોય એ આજે મલ્ટીનેશનલ કોર્પોરેશન જેવી કે ગૂગલ, માઇક્રોસોફ્ટના સીઈઓ તરીકે, જેમ કે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, બરોબર? માઇક્રોસોફ્ટના સીઈઓનો મને આઈડિયા નથી, આઈ થિંક સત્ય નાડેલા એવા કોક છે, બટ આઈ ડોન્ટ હેવ એની આઈડિયા. એ બધા ઇન્ડિયન ઓરિજિન છે, બરોબર? ઇન્ડિયામાં જેઓનો જન્મ થયો છે અને આજે મલ્ટીનેશનલ કંપનીમાં એઝ અ સીઈઓ, પોતાની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સર્વિસીસ આપી રહ્યા છે. તો એ ઇન્ડિયન બિઝનેસ મોડલની એક પ્લસ પોઈન્ટ છે કે ગ્લોબલાઇઝેશનને લીધે જે ઇન્ડિયાના લોકો છે હવે ફોરેનમાં પણ ટોપ પોઝિશન ઉપર છે, બરોબર? પોલિટિક્સમાં જોઈ લો તમે તો ઘણા બધા ઇન્ડિયન ઓરિજિન જે લોકો છે, બરોબર, એ ઇન્ડિયન ઓરિજિન એટલે કે મૂળ ઇન્ડિયાના હોય, જન્મ ઇન્ડિયામાંથી હોય, પણ પહેલેથી કદાચ યુએસ, યુકે અથવા તો બીજા દેશમાં રહેતા હોય, બરોબર, કે જ્યાંથી એમને પોતાનું પૂરું એજ્યુકેશન પૂરું કર્યું હોય, જોબ પણ અહીંયા કર્યું હોય અને પરમેનન્ટ અહીંયાના રેસિડન્ટ હોય, બરોબર? એવા લોકો આજે યુએસ અને યુકે પોલિટિક્સમાં છે. યુકેમાં આપણા રિશી સુનક જે ઇન્ડિયન ઓરિજિન છે એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા, બરોબર? પછી આજે જ મેં છાપામાં વાંચ્યું હતું કે
કોક કેનેડામાં, કોક ઇન્ડિયન ઓરિજિન મહિલા છે એ હવે કેનેડાના નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર બનશે, બરોબર. તો આ જે છે ઇન્ડિયન બિઝનેસ મોડલ નો તો ફેક્ટર છે જ, પણ અગેન એક ઇન્ડિયાનો પણ ફેક્ટર છે કે ઇન્ડિયાના લોકો હવે ધીરે ધીરે ગ્લોબલ લેવલ પર લીડરશિપ પોઝિશનમાં આવતા જાય છે, બરોબર. પછી છે ટેકનોલોજીકલ ડ્રીવન ગ્રોથ, વાઇડસ્પ્રેડ એડોપ્શન ઓફ ડિજિટલ પેમેન્ટ્સ, એઆઈ એન્ડ આઈઓટી ઇન બિઝનેસ પ્રોસેસ. તો કે હવે એડોપ્શન જે છે ડિજિટલ પેમેન્ટ્સનું એ વધી ગયું છે, બરોબર. એઆઈ આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ તો હવે બઝવર્ડ જેવું છે, જેને જુઓ એ એઆઈ એઆઈ એઆઈ, ન્યૂઝપેપરમાં પણ એઆઈ વિશે જ વાતું હોય. અને આઈઓટી ઇન બિઝનેસ એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઇન બિઝનેસ પ્રોસેસ. તો હવે બધું જ ડિજિટલ થતું જાય છે, બરોબર. ઇકોનોમી બહુ સ્પીડ પકડી રહી છે અને બધી વસ્તુ ડિજિટલ થતી રહી છે. ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લીધે બધા કામ ઝડપી અને એક્યુરેસીથી થાય છે, કે જે કામ થવામાં પહેલા વાર લાગતી હતી એ કામ હવે બહુ સ્પીડમાં થાય છે. અને આઈઓટી એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બિઝનેસમાં આવી ગયું છે, એટલે કે બિઝનેસ પ્રોસેસ પણ ઝડપી બની ગઈ છે. પછી ગ્રોથ ઓફ ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ લાઇક ફ્લિપકાર્ટ, ઝોમેટો એન્ડ પેટીએમ. હવે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સનો પણ ગ્રો થઈ રહ્યો છે. હવે તો ગામડામાં પણ ફ્લિપકાર્ટ, મીશોની સર્વિસીસ અવેલેબલ છે. તમે ગામડામાં બેઠા બેઠા પણ ઓર્ડર કરી શકો છો. તો આ જે ગ્રોથ છે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સનો ઘણો બધો વધી ગયો છે હવેના ટાઈમમાં. તો ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે એ મોડર્ન અત્યારના ટાઈમમાં ગ્રોથ અને ટેકનોલોજી ડ્રીવન છે. પછી છે સોશિયલ એન્ટરપ્રાઇઝીસ, increasing number of businesses focused on solving societal issues such as rural development, education and healthcare. તો કે ઘણા બધા બિઝનેસ હવે ઈ ફિલ્ડમાં પણ આગળ આવ્યા છે કે જે સોશિયલ ઇશ્યુને કન્સિડર કરે, રૂરલ ડેવલપમેન્ટને કન્સિડર કરે, એજ્યુકેશનને કન્સિડર કરે અને હેલ્થકેરને કન્સિડર કરે, બરોબર. એટલે કે એક સોશિયલ એન્ટરપ્રાઇઝ બનવા માંડી છે હવે. એનજીઓઝ છે, પછી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, પછી ઓર્ગેનાઇઝેશન, મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન પણ સીએસઆર એક્ટિવિટી કરે છે. તો આ બધું જે થાય છે એ પાર્ટ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડલ, બરોબર, કે જે રૂરલ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને હેલ્થકેર ઉપર ફોકસ કરે છે, બરોબર. અને એક સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપના કોન્સેપ્ટને પણ આગળ વધારે છે. Sustainability and green business, emphasis on renewable energy, waste management and eco-friendly products. તો કે હવે બિઝનેસીસ જે છે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં એ સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે છે, એન્વાયરમેન્ટને ઓછામાં ઓછું હાર્મ થાય અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ લોન્ચ થાય એના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. અત્યારે જે બિઝનેસ લોન્ચ થાય છે દે આર ઇકો ફ્રેન્ડલી એન્ડ સસ્ટેનેબલ. પછી છે સિગ્નિફિકન્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડેલ, બરોબર. તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલનું સિગ્નિફિકન્સ શું છે, બરોબર, મહત્વ શું છે, બરોબર. તો કે ઇકોનોમિક ગ્રોથ કોન્ટ્રીબ્યુટ સિગ્નિફિકન્ટલી ટુ જીડીપી અને એમ્પ્લોયમેન્ટ. કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે ડાયરેક્ટલી જીડીપી અને એમ્પ્લોયમેન્ટને કોન્ટ્રીબ્યુટ કરે છે, એટલે કે એ બંને વસ્તુ જીડીપી અને એમ્પ્લોયમેન્ટ એ ઇન્ડિયાના ઇકોનોમિક ગ્રોથને પણ ઇમ્પેક્ટ કરે છે. Global influence demonstrates how traditional practices can coexist with modern business innovation. એટલે ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ કેવી રીતે છે, તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ એવું પ્રૂવ કરે છે કે ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ જે છે એને આપણે મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસીસ સાથે કમ્બાઈન કરીને પણ ઇનોવેશન કરી શકીએ છીએ. જેમ કે યોગા, આયુર્વેદા, બરોબર. તો એના લીધે પણ ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ છે ઇન્ડિયન બિઝનેસ મોડેલનું. પછી છે કલ્ચરલ આઇડેન્ટિટી, reflects India's rich heritage and values in global business practices. તો કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ જે છે તે ઇન્ડિયાના રિચ હેરિટેજ અને વેલ્યુને ગ્લોબલ બિઝનેસ પ્રેક્ટિસીસમાં દેખાડે છે, બરોબર, રિફ્લેક્ટ થાય છે, બરોબર. ઇન્ડિયાની જે વેલ્યુઝ છે, જે કલ્ચર્સ છે એ એના બિઝનેસ જે આપણે કરીએ બિઝનેસમાં રિફ્લેક્ટ થાય છે, લોકોમાં દેખાય છે, બરોબર. તો એના લીધે એક કલ્ચરલ આઇડેન્ટિટી પણ છે ઇન્ડિયન બિઝનેસ મોડેલની. હવે છે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ. ઓકે, તો ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ એટલે શું? ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ એટલે કે ફેમિલી બિઝનેસ, બરોબર. મારા ગ્રાન્ડફાધર કોઈ ફેમિલી બિઝનેસમાં હોય, મારા ફાધર પણ એ જ બિઝનેસમાં હોય અને હું પણ હવે એ બિઝનેસ જોઈન કરું, તો એમ જ કહેવાય કે મેં ફેમિલી બિઝનેસ જોઈન કર્યો અથવા તો હું ફેમિલી બેઝડ બિઝનેસમાં છું. મને ઓન્ટરપ્રિન્યોર ન કહી શકાય, બરોબર.
ઓન્ટરપ્રિન્યોર બનવા માટે તમારે કંઈક નવો જ બિઝનેસ સ્ટાર્ટ કરવો પડે, અથવા તો તમારો જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એમાં કંઈક ઇનોવેશન કરવું પડે, અથવા તો કંઈક નવી પ્રોડક્ટ લાઇન ચાલુ કરવી પડે, તો ને તો જ તમે ઓન્ટરપ્રિન્યોર કહેવાય. સપોઝ તમારા દાદા એક પેન બનાવતા હોય, બરોબર, તમારા ફાધર પણ સેમ પેન બનાવે છે, તમે પણ એ જ સેમ પેન બનાવો છો, એટલે કે તમે એ જ સેમ વસ્તુ પેઢી દર પેઢી દર પેઢી કરો છો, તો ધેટ ઇઝ નોટ કોલ્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ. બરોબર, એ ફેમિલી બિઝનેસ છે કે જે પેલા તમારા દાદા સંભાળતા, પછી તમારા પપ્પા સંભાળે અને પછી તમે હેન્ડ ઓવર કરી લો. બટ ઓન્ટરપ્રિન્યોરશિપ એટલે કે તમારા દાદા પેન બનાવતા હોય, તમારા પપ્પા પણ પેન બનાવતા હોય, અને તમે પેનની સાથે બુક્સ, એટલે કે જે આપણે નોટબુક્સ આવે, બરોબર, એ બનાવવાનું ચાલુ કરો, અથવા તો પેન્સિલ્સ બનાવવાનું ચાલુ કરો, અથવા તો તમે એક્સટેન્શન કરો પ્રોડક્ટ લાઇનમાં, તો તમે ઓન્ટરપ્રિન્યોર કહેવાય, કારણ કે તમે નવી પ્રોડક્ટ લાઇન લોન્ચ કરી છે, બરોબર. તો એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં કંઈ નવું એડ ઓન કર્યું છે, તો તમે ઓન્ટરપ્રિન્યોર કહેવાય, બરોબર. એટલે કે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ કેવું? So the family-based business model is a cornerstone of India's economic and social landscape. Rooted in traditional values, it emphasizes trust, loyalty, and long-term relationships. The family-based business model છે cornerstone છે ઇન્ડિયાનું ઇકોનોમિક અને સોશિયલ લેન્ડસ્કેપનું. હવે family-based business model જે છે ટ્રેડિશનલ વેલ્યુઝ, ટ્રસ્ટ, લોયલ્ટી અને લોંગ ટર્મ રિલેશનશિપ પર બનેલું છે. These businesses are typically owned, managed and passed down through generations. આ પ્રકારના બિઝનેસીસ છે એ પોતાના હોય છે, મેનેજ પણ પોતે જ કરેલા હોય છે, એટલે કે પ્રાઇવેટ માલિકીના હોય છે, પ્રાઇવેટલી મેનેજ થયેલા હોય છે, અને પાસ ડાઉન થ્રુ જનરેશન્સ, એટલે કે એક પેઢીથી બીજી પેઢીને પાસ થાય છે, બરોબર. એટલે કે આપણે જેને કહીએ કે વારસામાં મળે છે, બરોબર. જેમ કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સને સ્ટાર્ટ કરી, બરાબર. પછી એ રિલાયન્સ મુકેશ અને અનિલભાઈ અંબાણીને મળી. મુકેશ અંબાણીથી લઈને હવે એના સન અનંત અંબાણીને રિલાયન્સ નું જે પણ કઈ બિઝનેસ છે એ હેન્ડ ઓવર થશે. તો રિલાયન્સ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ, બરોબર, કે જે ધીરુભાઈ અંબાણીએ ચાલુ કરી હતી, હવે મુકેશ અંબાણી સંભાળે છે, અને હવે અનંત અંબાણીને હેન્ડ ઓવર થશે. તો businesses are typically owned, managed, and passed down through generations, making them a significant contributor to India's GDP, employment, and industrial growth. બરોબર, એટલે કે આવા બિઝનેસીસ છે કે જે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસીસ છે, એ ઇન્ડિયાના જીડીપી, એમ્પ્લોયમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં પણ કોન્ટ્રીબ્યુટ કરે છે. અને ઇન્ડિયામાં ઘણા બધા ફેમિલી બેઝડ બિઝનેસ છે, જેમ કે રિલાયન્સ છે, પછી ટાટા છે, પછી અદાણી હોય કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ રિલાયન્સ અને ટાટા બે મેજર એક્ઝામ્પલ છે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસના, બરોબર, કે જે ચાલુ એમના પેઢીમાં કોઈ કર્યું હોય અને આજ સુધી એમના પોતરાઓ એ બિઝનેસ સંભાળતા હોય. કી ફીચર્સ ઓફ ધ ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ, બરોબર. હવે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલના કી ફીચર્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ શું છે? પેલું છે ઓનરશિપ અને કંટ્રોલ. Businesses are primarily owned and managed by family members, with the leadership roles often inherited. હવે આ જે બિઝનેસીસ હોય છે ઓન અને મેનેજ બાય ફેમિલી મેમ્બર્સ, એટલે કે ફેમિલીના જે લોકો હોય છે, બરોબર, ભાઈ બહેન કે મમ્મી, એ જ લોકો મેનેજ કરતા હોય છે અને ઓન કરતા હોય છે, વિથ લીડરશિપ રોલ્સ, એટલે કે ટોપ લીડરશિપ પોઝિશન ઉપર એ જ લોકો હોય છે, જેમ કે સીઈઓ છે, ડાયરેક્ટર છે, પછી મેનેજિંગ ડાયરેક્ટર છે. એમની નીચે કદાચ એ લોકો મેનેજર રાખે અથવા તો સુપરવાઇઝર રાખે, પણ જે મેઇન ડિસિઝન લેવાનો જે રાઇટ છે એમની પાસે જ હોય છે. ડિસિઝન મેકિંગ ઇઝ સેન્ટ્રલાઇઝ વિથ પેટ્રિયાર્કી એન્ડ મેટ્રિયાર્કી પ્લેઇંગ પિવોટલ રોલ, એટલે કે ડિસિઝન મેકિંગ જે છે એ એમને પાસે જ હોય છે કે જે ફેમિલીના મેમ્બર્સ હોય છે, બરોબર. પછી લોંગ ટર્મ વિઝન emphasizes on sustainability and legacy over short term profits. તો કે જે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ છે, બરોબર, એ લોંગ ટર્મ ઉપર ફોકસ કરે છે, કે જેમાં એ સસ્ટેનેબિલિટી એટલે કે લાંબા સમય સુધી ચાલી શકે, ને લેગસી એટલે સત્તા ક્રિએટ કરી શકે, બરોબર, અથવા તો એક મહાન એક્ઝામ્પલ સેટ કરી શકે. ઓવર શોર્ટ ટર્મ પ્રોફિટ્સ, એ ટૂંકા સમયગાળાના પ્રોફિટ જો આપ લેવા પાછળ ભાગતા નથી, પણ એ સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે છે, કે લાંબા સમય સુધી ચાલે એવી વસ્તુઓ અથવા એવા પ્રોજેક્ટ્સ ઉપર ધ્યાન દે છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રી ઓર સેક્ટર્સ વિથ લોંગ ટર્મ ગ્રોથ હોરિઝન, બરોબર. આ લોકો જે છે
એવી ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરે છે કે જે લાંબા સમય સુધી ચાલી શકે, બરોબર. એ શોર્ટ ટર્મ પ્રોફિટ પાછળ ભાગતા નથી. Then trust and loyalty. High levels of trust among family members reduce transaction cost. એટલે કે ફેમિલી મેમ્બર્સને એકબીજા ઉપર ટ્રસ્ટ હોય છે, એટલે કે ટ્રાન્ઝેક્શન કોસ્ટ જે છે એ બહુ જ ઓછી હોય છે. Loyal relationship with employees, suppliers and customer fosters business stability. હવે એમ્પ્લોઈઝ સાથે, સપ્લાયર સાથે, કસ્ટમર સાથે, આ બધા એક્સટર્નલ જે મેમ્બર્સ છે જે બિઝનેસના બિઝનેસ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, એના સાથે લોયલ રિલેશનશિપ રાખે છે, બરોબર, કે જેનાથી ટ્રસ્ટ અને લોયલ્ટી બિલ્ડ થાય. Diversification. Many family businesses operate across multiple sectors to mitigate risk and capitalize on opportunities. હવે આપણે ટાટાનું એક્ઝામ્પલ લઈ લઈએ તો ટાટા જે છે એ ટેલિકોમ સેક્ટરમાં છે, ટાટા જે છે એ ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ છે, ટાટા જે છે, બરોબર, એ હવે ઈવી સેક્ટરમાં પણ આવે, વિન્ડ સેક્ટરમાં હોય, સોલાર સેક્ટરમાં હોય, ટાટા ફાઉન્ડેશન હોય, એજ્યુકેશન સેક્ટરમાં હોય. તો એવી રીતના ફેમિલી બિઝનેસ છે જે મિટિગેટ રિસ્ક અને કેપિટલાઇઝ ઓપોર્ચ્યુનિટી, એટલે કે રિસ્ક ઓછું કરવા અને કેપિટલ ઓપોર્ચ્યુનિટી વધારવા માટે ડાયવર્સિફાય થાય છે મલ્ટિપલ સેક્ટરમાં. બરાબર. રિલાયન્સ છે તો રિલાયન્સ જીઓ એક અલગ છે, રિલાયન્સ પેટ્રોલિયમ અલગ છે, રિલાયન્સ ટેક્સટાઇલ અલગ છે, બરોબર. પછી રિલાયન્સ ફાઉન્ડેશન અલગ છે, પછી સ્કૂલ એજ્યુકેશનનું રિલાયન્સ અલગ છે, બરોબર. તો એ બધી કંપની જે ફેમિલી બિઝનેસ કંપની છે, બરોબર, જે મોટી મોટી, જેમ કે આમાં એક્ઝામ્પલ જ આપેલું છે, એક્ઝામ્પલ ઇન્ક્લુડ ધ ટાટા ગ્રુપ એન્ડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. તો ટાટા ગ્રુપ છે એ સ્ટીલ, ઓટોમોબાઈલ, આઈટી, હોસ્પિટાલિટીમાં છે, અને રિલાયન્સ છે એ ઓઇલમાં છે, ટેલિકોમમાં છે, રિટેલમાં છે. તો ડાયવર્સિફિકેશનથી શું થશે કે રિસ્ક ઓછું થશે, બરોબર. કોઈ પણ એક બિઝનેસ જે લોસ કરશે તો બીજા બે બિઝનેસ તો પ્રોફિટ કરવાના જ છે, બરોબર. રિલાયન્સની ઓઇલ ઇન્ડસ્ટ્રી કદાચ લોસ કરે, બટ ટેલિકોમ અને રિટેલમાંથી તો એમને પ્રોફિટ થવાનો જ છે. તો ડાયવર્સિફિકેશનથી શું થાય કે એમનું જે રિસ્ક છે એ બટાઈ જાય. એટલે એક બિઝનેસ કદાચ રિસ્ક કરે અથવા તો લોસ કરે તો બીજા બે બિઝનેસના પ્રોફિટ જ એટલા વધારે હોય કે જે લોસ મેકિંગ બિઝનેસ હોય એનો જે શેર છે એ કવર થઈ જાય. તો ઇન્ડિયન ફેમિલી બિઝનેસ જે છે ડાયવર્સિફિકેશન ઉપર પણ ફોકસ કરે છે. પછી કલ્ચરલ વેલ્યુઝ એન્ડ એથિક્સ. Strong influence of Indian cultural and religious values such as humility, respect and community welfare. તો કે આવા બિઝનેસીસ જે છે ઇન્ડિયન કલ્ચર અને રિલિજિયસ વેલ્યુઝ ઉપર વધારે ફોકસ કરે છે, રિસ્પેક્ટ કરે છે, કોમ્યુનિટી વેલફેર ઉપર ધ્યાન દે છે. Often involved in philanthropy and corporate social responsibility initiatives. આવા બિઝનેસીસ જે છે ફિલેન્થ્રોફી એટલે કે સમાજ સેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં જેવા ઇનિશિયેટિવ વધારે લે છે. ટાટા છે, ટાટા ફાઉન્ડેશન છે, રિલાયન્સ ફાઉન્ડેશન છે, બરોબર. તો આ બધા જે ફાઉન્ડેશન છે એ CSR, પાર્ટ ઓફ CSR એક્ટિવિટી એન્ડ ફિલેન્થ્રોફી છે. તો આવા જે બિઝનેસીસ છે એ કલ્ચરલ વેલ્યુ અને એથિક્સ સાથે જોડાયેલા હોય છે. પછી ઇન્ટરજનરેશનલ નોલેજ ટ્રાન્સફર, બરોબર, કે ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં, ઇન્ડિયન ફેમિલી બેઝડ બિઝનેસમાં ઇન્ટરજનરેશનલ નોલેજ ટ્રાન્સફર થાય છે, એટલે કે એક જનરેશનથી બીજી જનરેશનમાં નોલેજનું ટ્રાન્સફર થાય છે. એક્સપર્ટીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ નોલેજ આર પાસ ડાઉન ફ્રોમ વન જનરેશન ટુ ધ નેક્સ્ટ. યંગર જનરેશન બ્રિંગ મોડર્નાઇઝેશન એન્ડ ઇનોવેશન while retaining traditional practices. એટલે કે જે યંગર જનરેશન આવે છે એ નવા આઈડિયાઝ સાથે આવે છે અને રૂટેડ રહે છે ટ્રેડિશનલ પ્રેક્ટિસમાં, એટલે કે એમને ખબર જ હોય છે કે ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ શું છે, પણ અલોંગ વિથ ધેટ એ લોકો મોડર્ન અને નવા આઈડિયાઝ સાથે પણ આવે છે. Flexibility and resilience, the ability to adapt to market changes and economic disruption due to family cohesion and commitment. હવે જે ફેમિલી બેઝડ બિઝનેસ મોડલ્સ છે અથવા તો એમના જે ફેમિલી મેમ્બર્સ છે એ ફ્લેક્સિબલ અને રિઝિલિયન્ટ હોય છે, બરોબર. એમનામાં માર્કેટ ચેલેન્જીસને, ચેન્જીસને એડેપ્ટ કરવાની કેપેસિટી હોય છે, ઇકોનોમિક ડિસરપ્શનને અને ફેમિલીના જે ઝઘડાઓ થાય છે, બરોબર, ફેમિલી કોહેઝન એન્ડ કમિટમેન્ટ, બરોબર, ફેમિલીની રિસ્પોન્સિબિલિટી અને ઝઘડાઓ વચ્ચે પણ એ લોકો મેનેજ કરી શકે છે. Resilient during crisis like COVID-19 pandemic, leveraging trust-based networks. તો કે આવા જે બિઝનેસીસ છે, બરોબર, એ રેઝિલિયન્ટ રહે છે, બરોબર, બહુ કંઈ નુકસાન થતું નથી, મજબૂત રહે છે, કારણ કે એ ફેમિલી બેઝડ બિઝનેસીસ છે. તો ફેમિલીનો સપોર્ટ પણ એટલો જ હોય છે, બરોબર. અને ટ્રસ્ટ બેઝ નેટવર્ક હોવાથી એ લોકોને ટ્રસ્ટ ઇશ્યુ પણ નથી હોતા, એટલે કે ફ્લેક્સિબલ અને રિઝિલિયન્ટ હોય છે ઇન્ડિયન ફેમિલી બેઝડ બિઝનેસીસ. ઓકે,
એડવાન્ટેજીસ ઓફ ફેમિલી બેઝડ બિઝનેસ મોડલ એ આપણે આ પછીના લેક્ચરમાં જોશું, બરોબર. પણ આપણે જસ્ટ રિવાઇઝ કરી લઈએ કે આપણે આજના લેક્ચરમાં શું શું જોયું, બરોબર. તો આપણે જોયું કે ફેમિલી બેઝ બિઝનેસ ફેમિલી બેઝ ઇન્ડિયન બિઝનેસ મોડલ. એની પહેલા આપણે જોયું મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયન બિઝનેસ મોડલ. એની પહેલા આપણે જોયું હિસ્ટોરિકલ રૂટ્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડલ. તો અહીંયાથી આપણે લેક્ચરને સ્ટાર્ટ કર્યો હતો, બરોબર, કે હિસ્ટોરિકલ રૂટ્સ ઓફ ધ ઇન્ડિયન બિઝનેસ મોડલ. તો એમાં આપણે જોયું એશિયન ટ્રેડ એન્ડ કોમર્સ, બરોબર, કે પહેલા જે વેપાર થતો મસાલા, ટેક્સટાઇલ અને પ્રિશિયસ સ્ટોનનો, પછી કોલોનિયલ ઇમ્પેક્ટ આવી, પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇવોલ્યુશન થયું. કોલોનિયલ ઇમ્પેક્ટમાં શું થયું તો કે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા, કે જેનાથી ટ્રેડિશનલ ઇન્ડિયન બિઝનેસીસ છે એનું ડિસરપ્ટ કરી નાખ્યા, અને નવા બિઝનેસીસ છે જેમ કે બેન્કિંગ, રેલવે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એનો પાયો નાખ્યો. પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇવોલ્યુશન થયું, તો કે એમાં મિક્સ ઇકોનોમીને અડોપ્ટ કરવામાં આવી, કે જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું, અને લિબરલાઇઝેશનથી ગ્લોબલાઇઝેશન અને માર્કેટ ડ્રીવન ગ્રોથ થયો. પછી મોડર્ન ટ્રેન્ડ ઇન ઇન્ડિયન બિઝનેસ મોડલ, તો કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, નવા ઈ કોમર્સ સ્ટાર્ટઅપ, ફિનટેક સ્ટાર્ટઅપ આવવા માંડ્યા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી સ્કીમથી પણ સ્ટાર્ટઅપ ટ્રેન્ડમાં વધારો થયો, લોકો વધારે સ્ટાર્ટઅપ કરવા માંડ્યા. પછી ગ્લોબલાઇઝેશન, તો કે ગ્લોબલાઇઝેશનમાં ઇન્ડિયાના જે ઇન્ડિયન ઓરિજિન સીઈઓ છે ગ્લોબલ મલ્ટીનેશનલ કંપનીની ટોપ પોઝિશન ઉપર જવા લાગ્યા. ઇન્ડિયન કંપનીઝ છે ગ્લોબલી એક્સપાન્ડ કરવા માંડી એની ટેકનિકલ એક્સપર્ટીઝને લીધે. પછી ટેકનોલોજી ડ્રીવન ગ્રોથ, તો કે ડિજિટલ પેમેન્ટ, એઆઈ અને આઈઓટી એન્ડ બિઝનેસ પ્રોસેસને લીધે ઇન્ડિયામાં જે બિઝનેસીસ છે એને ટેકનોલોજી ડ્રીવન ગ્રોથ પકડ્યો. ગ્રોથ ઓફ ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ લાઈક ફ્લિપકાર્ટ, ઝોમેટો અને પેટીએમ. પછી સોશિયલ એન્ટરપ્રાઇઝીસ એટલે કે સોશિયલ ઓન્ટરપ્રિન્યોરશિપનો પણ કોન્સેપ્ટ ડેવલપ થયો. સોશિયલ એન્ટરપ્રાઇઝીસ એટલે કે એનજીઓ, રૂરલ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને હેલ્થકેર સેક્ટરમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું. પછી સસ્ટેનેબિલિટી અને ગ્રીન બિઝનેસીસ, તો કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બિઝનેસીસ પર ફોકસ કરવામાં આવ્યું. પછી આપણે જોયું સિગ્નિફિકન્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડલ, એટલે કે ઇન્ડિયન બિઝનેસ મોડલનું સિગ્નિફિકન્સ શું છે, બરોબર, મહત્વ શું છે, તો કે ઇકોનોમિક ગ્રોથ. ઇન્ડિયન બિઝનેસ મોડલ છે, બરોબર, એ ડાયરેક્ટલી જીડીપી અને એમ્પ્લોયમેન્ટને ઇમ્પેક્ટ કરે છે. પછી ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ, એટલે કે ઇન્ડિયન બિઝનેસ મોડલ જે છે એ ગ્લોબલી ઇન્ફ્લુઅન્સ છે, બરોબર. ગ્લોબલી ઇન્ફ્લુઅન્સ એવી રીતના કે ઇન્ડિયન બિઝનેસ મોડલ જે છે ટ્રેડિશનલ પ્રેક્ટિસીસને મોડર્ન પ્રેક્ટિસીસ સાથે કોલાબરેટ કરે છે અથવા તો જોડે છે, કે જેના લીધે ગ્લોબલી ઇન્ફ્લુએન્શિયલ છે. પછી કલ્ચરલ આઇડેન્ટિટી, તો કે ઇન્ડિયન બિઝનેસ મોડલ છે ઇન્ડિયાના રિચ કલ્ચરને રિફ્લેક્ટ કરે છે. પછી ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડલ જોયું, કે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડલ ઇન્ડિયાની ઇકોનોમીના કોર્નરસ્ટોન છે, બરોબર, કે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડલમાં ટ્રેડિશનલ વેલ્યુ છે, લોયલ્ટી છે અને લોંગ ટર્મ રિલેશનશિપ પર ફોકસ કરે છે. આ જનરેશનલ બિઝનેસીસ ઇન્ડિયાના જીડીપી, એમ્પ્લોયમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં વધારો કરે છે. કી ફીચર્સ ઓફ ધ ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડલ, તો કે ઓનરશિપ અને કંટ્રોલ, તો કે બિઝનેસ ઇઝ પ્રાઇમરી ઓન્ડ એન્ડ મેનેજ બાય ફેમિલી મેમ્બર્સ, એટલે કે ફેમિલી મેમ્બર્સ દ્વારા જ ઓન અને કંટ્રોલ થાય છે. પછી ડિસિઝન મેકિંગ સેન્ટ્રલાઇઝ હોય છે, અને મેટ્રિયાર્કી પ્લેઇંગ અ પિવોટલ રોલ. પેટ્રિયાર્કી એટલે કે રિલેટેડ ટુ ફાધર, અને મેટ્રિયાર્ક એટલે કે રિલેટેડ ટુ મધર. ઓકે, આ બે શબ્દ યાદ રાખજો. પેટ્રિયાર્ક એટલે કે ફાધરને રિલેટેડ, એટલે કે ફાધર સન, પછી એનો સન, અને મેટ્રિયાર્ક એટલે મધરને રિલેટેડ, મધર એની ડોટર અથવા તો મધર એનો સન. એટલે કે જો કોઈ પણ ફેમિલી બિઝનેસ છે, બરોબર, એ પેટ્રિયાર્ક ક્યારે કહેવાય કે ફાધર જે છે, બરોબર, એ ઓનર હોય, એ ડિસિઝન લેતા હોય, મેઇન ડિસિઝન ફેમિલીના, તો એ પેટ્રિયાર્ક ફેમિલી બિઝનેસ કહેવાય. અને મેટ્રિયાર્ક એટલે કે કોઈ મધર હોય તો કોઈ ફિમેલ હોય અને એ ફેમિલીના મેઇન ડિસિઝન્સ લેતા હોય, તો એ મેટ્રિયાર્ક, બરોબર. તો પેટ્રિયાર્ક એટલે કે ફાધર લીડર અથવા તો ફાધર સાઈડ, અને મેટ્રિયાર્ક એટલે કે મધર સાઈડ. પછી ફેમિલી બિઝનેસમાં લોંગ ટર્મ વિઝન હોય, તો કે સસ્ટેનેબિલિટી અને લેગસી શોર્ટ ટર્મ પ્રોફિટ કરતાં વધારે મહત્વનું છે. પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રી ઓર સેક્ટર્સ વિથ લોંગ ટર્મ ગ્રોથ હોરિઝન, કે એવા સેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે લોંગ ટર્મ સુધી ચાલી શકે. પછી ટ્રસ્ટ અને લોયલ્ટી હોય છે,
ડાયવર્સિફિકેશન હોય છે કે ઇન્ડિયન બિઝનેસ મોડેલ એટલે કે ઇન્ડિયન ફેમિલી બિઝનેસ જે છે એ ડાયવર્સિફાઈડ હોય છે. એમાં આપણે બે એક્ઝામ્પલ જોઈએ, ટાટા ગ્રુપ જેમાં સ્પિનિંગ સ્ટીલ, ઓટોમોબાઈલ, આઈટી અને હોસ્પિટાલિટી, અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કે જે ઓઇલમાં છે, ટેલિકોમમાં છે અને રિટેલમાં છે. તો ડાયવર્સિફિકેશનથી શું થાય તો કે રિસ્ક ડાયવર્સિફાય થઈ જાય. કદાચ એક તમારો બિઝનેસ લોસ કરે તો બાકીના બે બિઝનેસમાંથી તમે પ્રોફિટ અર્ન કરી શકો. બરાબર. કલ્ચરલ વેલ્યુઝ અને એથિક્સ તો કે CSR અને ફિલેન્થ્રોપી જેવી એક્ટિવિટી કરે છે ઇન્ડિયન બિઝનેસ મોડેલ. પછી ઇન્ટરજનરેશનલ નોલેજ ટ્રાન્સફર, પછી એક્સપર્ટીઝ કે જે એક્સપર્ટીઝ અને નોલેજ છે એક જનરેશનથી બીજી જનરેશનમાં પાસ ઓન થાય છે. પછી યંગ જનરેશન નવા અને ફ્રેશ આઈડિયા સાથે આવે છે અને કંઈક નવું ઇનોવેશન કરે છે કે જેનાથી એ બિઝનેસ ફરીથી સ્કેલ થાય છે. ફ્લેક્સિબલ અને રિઝિલિયન્ટ છે. બરોબર. COVID-19 પેન્ડેમિક હોય કે બીજી કોઈ મહામારીમાં પણ ઇન્ડિયન બિઝનેસ મોડેલ ફેમિલી સપોર્ટને લીધે ફ્લેક્સિબલ અને રિઝિલિયન્ટ હોય છે. બરોબર. એટલા બધા ઇમ્પેક્ટ નથી થતા હોતા. બરોબર. એટલે આજના લેક્ચરમાં આપણે આટલે જોયું, આટલે સુધી રાખીએ અને કાલે આપણે એડવાન્ટેજીસ ઓફ ફેમિલી બેઝડ બિઝનેસ મોડેલ જોશું. ઓકે.